નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્છો હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, ફ્રીજમાં આ 13 વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ, તે આરોગ્ય માટે ઝેર બની શકે છે। આજે અમે ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ, જે તમારા આરોગ્ય અને રોજિંદા જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે। મોટાભાગના લોકો શાકભાજી, ફળ અને અન્ય ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી તાજા રાખવા માટે ફ્રીઝરમાં સ્ટોરેજ કરે છે। આ ખાસ કરીને એવા લોકો માટે સામાન્ય છે જેઓ સમયના અભાવે કે અન્ય કારણોસર રોજે બજારમાંથી શાકભાજી કે ફળો ખરીદી નથી શકતા। ફ્રીજ આવી વસ્તુઓને લાંબા સમય સુધી તાજી રાખવામાં મદદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ ફ્રીજમાં રાખવાથી ન માત્ર તેમનો સ્વાદ અને ગુણવત્તા બગડે છે, પરંતુ તે તમારા આરોગ્ય માટે પણ જોખમી બની શકે છે। હા મિત્રો, કેટલીક શાકભાજી, ફળો અને ખાદ્ય પદાર્થો ફ્રીજમાં રાખવાથી ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે। તો ચાલો આજે અમે તમને એવી 13 વસ્તુઓ વિશે વિગતવાર જણાવીએ, જેને તમારે ફ્રીજમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ। તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ રસપ્રદ અને જાણકારીથી ભરપૂર હશે, તો અંત સુધી જરૂર જોજો। અને જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। નંબર 1, ટામેટાં। મિત્રો, ટામેટાં એ ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું શાક છે, જે લગભગ દરેક વાનગીમાં વપરાય છે, પરંતુ હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ટમેટાને ફ્રીજમાં સ્ટોર કરવું એ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે। ફ્રીજનું ઠંડુ તાપમાન ટમેટાને સ્વાદ, બનાવટ અને સુગંધને બદલી નાખે છે। ટમેટાં એક એવું શાક છે જે પાક્યા પછી ઇથિલિન ગેસ ઉત્પન્ન કરે છે, જે આસપાસના અન્ય શાકભાજી અને ફળોને ઝડપથી પકાવવામાં મદદ કરે છે। જો તમે ટમેટાને ફ્રીઝમાં રાખો છો તો આ ગેસની અસરને કારણે તેની ગુણવત્તા ઝડપથી બગડી જાય છે અને તે નરમ કે બેસ્વાદ બની જાય। તેથી ટમેટાને હંમેશા રૂમના તાપમાને, એટલે કે રસોડામાં ખુલ્લી અને હવાદાર જગ્યાએ રાખો। આ રીતે તે લાંબા સમય સુધી તાજા રહેશે અને તેનો સ્વાદ પણ જળવાઈ રહેશે। નંબર 2, લોટ। ભારતીય ઘરોમાં રોટલી, પરાઠા કે પૂરી બનાવવા માટે લોટ એક આવશ્યક ઘટક છે। ઘણીવાર ગૃહિણીઓ એકસાથે વધુ લોટ બનાવી લે અને બગડે નહીં તે માટે તેને ફ્રીજમાં સ્ટોર કરી દે છે, પરંતુ આ આદત તમારા આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે। ફ્રીજનું નીચું તાપમાન અને ભેજવાળું વાતાવરણ લોટમાં ઇરમેટેશનની પ્રક્રિયા વેગ આપે છે। આનાથી લોટમાં બેક્ટેરિયા, ફૂગ અને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે, જેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ, ફૂડ પોઈઝનિંગ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે। તેથી મિત્રો, લોટને તમારે હંમેશા એરટાઇટ ડબ્બામાં રૂમના તાપમાનને આધારે જ સૂકી જગ્યાએ રાખવું જોઈએ। જો લોટ ભીનો થઈ જાય તો તેને તરત જ વાપરી લો અથવા તો તેને ફેંકી દો, કારણ કે ભીનો લોટ ઝડપથી બગડવા કરે છે। નંબર 3, કાકડી એ ઉનાળાની ઋતુમાં ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે, જે તમારે સલાડ, રાયતા કે જ્યુસમાં વાપરી શકો છો। પરંતુ મિત્રો, જો તમે કાકડીને ફ્રીઝમાં રાખો છો તો ઝડપથી સડવા લાગે છે, ખાસ કરીને જો કાકડીને 10 ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાને થોડા દિવસો સુધી રાખવામાં આવે છે, તો મિત્રો તેની બનાવટ બગડે છે અને તે નરમ, પાણીયુક્ત અને બેસ્વાદ બની જાય છે। ફ્રીજનું ઠંડુ અને ભેજવાળું વાતાવરણ કાકડીના કોષોને નુકસાન પહોંચાડી જાય છે, જેનાથી તેની ગુણવત્તા ઘટી જાય છે। આ ઉપરાંત લાંબા સમય સુધી તમારે ફ્રીઝમાં રાખેલી કાકડીનું સેવન પેટની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે। તેથી મિત્રો, તમારે કાકડીને હંમેશા રૂમમાં તાપમાને ઠંડી અને સૂકી જગ્યાએ રાખવી જોઈએ। જો શક્ય હોય તો તેને ખરીદ્યા પછી 2-3 દિવસમાં વાપરી લો। હવે આવે છે નંબર 4, બટેકા એક ભારતીય રસોડાનો અભિન્ન હિસ્સો છે, જે શાક, સ્નેક અથવા તો અન્ય વાનગીઓમાં વપરાય છે। ઘણા લોકો અન્ય શાકભાજી સાથે બટાકાને પણ ફ્રીઝમાં રાખતા હોય, પરંતુ આ એક મોટી ભૂલ છે, જે ફ્રીજનું નીચું તાપમાન બટેકામાં રહેલા સ્ટાર્ચને શુગરમાં ફેરવી દે છે। આ શુગર ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે તે બ્લડ શુગરનું સ્તર ઝડપથી વધારે છે। આ ઉપરાંત ફ્રીઝમાં રાખેલા બટાકામાં એક્રાલાઇન નામનું
રસાયણ ઉત્પન્ન થઈ શકે છે, જે રાંધવામાં આવે ત્યારે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે. તેથી બટેકાને હંમેશા તમારે ખુલ્લી, હવાદાર અને ઠંડી જગ્યાએ જ રાખવું, જેમ કે જાળીમાં કે બોરીમાં. આ રીતે લાંબા સમય સુધી તાજા રહેશે અને તેની પોષકતા પણ હંમેશા જળવાઈ રહેશે. નંબર 5. લસણ. મિત્રો, લસણ એક ભારતીય વાનગીઓમાં સ્વાદ અને આરોગ્યનો ખજાનો છે. ઘણા લોકો લસણને વધુ માત્રામાં ખરીદીને ફ્રીજમાં સ્ટોર કરી દે છે, પરંતુ મિત્રો, તમારી ખૂબ જ મોટી પ્રથા છે. ફ્રીજનું ભેજવાળું વાતાવરણ લસણમાં ફૂગ અને બેક્ટેરિયાને ઝડપથી વધારે છે. ખાસ કરીને જો લસણ છોલેલું હોય તો આવું લસણ ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધે છે. લસણને સ્ટોર કરવાની શ્રેષ્ઠ રીત કે તેને રસોડામાં ખુલ્લી, સૂકી અને હવાદાર જગ્યાએ રાખવું. તમે લસણને જાળીમાં લટકાવી શકો છો, એરટાઇટ ડબ્બામાં રાખી શકો. આ રીતે લસણ લાંબા સમય સુધી તાજું રહેશે અને તેનો ઔષધીય ગુણ પણ જળવાઈ રહેશે. નંબર 6. ડુંગળી એક ભારતીય રસોડાનો આધાર સ્તંભ છે, જે લગભગ દરેક વાનગીમાં વપરાય. પરંતુ ડુંગળીને ફ્રીજમાં રાખવી એક મોટી ભૂલ છે. ફ્રીજનું ભેજવાળું વાતાવરણ ડુંગળીને ઝડપથી નરમ અને સડી ગયેલી બનાવી શકે. ડુંગળી સરળતાથી ભેજ શોષી લે અને જો તાપમાન કે ભેજ વધુ હોય તો તે અંકુરિત થવા લાગે છે, તે સડવા લાગે. અને ડુંગળીને સ્ટોર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને ઠંડી, સૂકી, અંધારી અને સારી રીતે હવાદાર જગ્યાએ રાખવી. ઉદાહરણ તરીકે, તમે ડુંગળીને જાળીમાં કે બોરીમાં રાખી શકો. જો યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો ડુંગળી 2 મહિનાથી વધુ સમય સુધી તાજી રહી શકે. નંબર 7. આદુ એ ભારતીય રસોડામાં એક અદ્ભુત ઘટક છે, જે ચા, શાક અને ઔષધીય ઉપચારમાં વપરાય. ખાસ કરીને શિયાળામાં આદુની ચા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને શરદી, ઉધરસથી રાહત અપાવવામાં મદદ કરે છે. પરંતુ આદુને ફ્રીજમાં રાખવું એ તેની ગુણવત્તા અને આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે. ફ્રીજનું ભેજવાળું વાતાવરણ આદુમાં ફૂગ અને બેક્ટેરિયાને ઝડપથી વધારે છે, જેનાથી તેનું સેવન કરવાથી કિડની અને લીવરને નુકસાન થઈ શકે. આદુને સ્ટોર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને રૂમના તાપમાને સૂકી જગ્યાએ રાખવું. તમે આદુને કાગળમાં વીંટીને કે એરટાઇટ ડબ્બામાં રાખી શકો છો. આ રીતે તે લાંબા સમય સુધી તાજું રહેશે. નંબર 8. રાંધેલા ચોખા. મિત્રો, દરેક ઘરોમાં સૌથી વધુ વપરાતો ખોરાક છે. ઘણીવાર લોકો બચેલા ચોખાને ફ્રીજમાં રાખતા હોય છે, પરંતુ તમારી આ આદત તમારા આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. રાંધેલા ચોખા ફૂગ અને બેક્ટેરિયાને ઝડપથી આકર્ષે છે, ખાસ કરીને બેસિલસ સેરિયસ નામના બેક્ટેરિયા, જે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. ફ્રીજમાં રાખેલા ચોખાને 24 કલાકથી વધુ સમય સુધી સ્ટોર ન કરવા જોઈએ. જો તમે ચોખાને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખો છો તો તેમાં રહેલા બેક્ટેરિયા શરીરમાં ગંભીર બીમારીઓ જેમ કે પેટનો ચેપ કે કેન્સરની ગાંઠો બનાવી શકે છે. જેથી ચોખાને રાંધ્યા પછી તરત જ ખાઈ લેવા જોઈએ, અને જો બચે તો તમારે તેને એરટાઇટ ડબ્બામાં રાખીને 24 કલાકની અંદર જ વાપરી લેવા જોઈએ. નંબર 9. દહીં. મિત્રો, દહીં એ ખોરાકનો અભિન્ન ભાગ છે, જે રાયતા, લચ્છી, કઢી કે સીધું ખાવામાં વપરાય છે. પરંતુ લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલું દહીં તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ફ્રીજનું ઠંડુ વાતાવરણ દહીંમાં રહેલા સારા બેક્ટેરિયાને નષ્ટ કરી દે છે, અને લાંબા સમય સુધી રાખેલું દહીં બેસ્વાદ અને ખાટું બની જાય છે. આવા દહીંનું સેવન પેટની સમસ્યાઓ જેમ કે ગેસ, એસિડિટી, ઝાડાનું કારણ પણ બની શકે છે. તેથી દહીંને હંમેશા તમારે તાજું જમાવવું જોઈએ અને 2-3 દિવસની અંદર વાપરી લો. જો દહીં બચી જાય તો તમારે તેને કઢી, શાક કે રાયતું કરીને પણ ખાઈ લેવું, પરંતુ વાસી દહીંનું સીધું સેવન તમારે ટાળવું જોઈએ. નંબર 10. બેકરી પ્રોડક્ટ્સ. મિત્રો, બેકરી પ્રોડક્ટ્સ જેમ પેસ્ટ્રી, કેક, ચોકલેટ, બિસ્કિટ અને મીઠાઈઓ ઘણા લોકો ફ્રીજમાં સ્ટોર કરે છે. પરંતુ મિત્રો, તમારે આ આદત તમારા આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ પ્રોડક્ટ્સ ખાંડ, મેંદો, કૃત્રિમ રંગો અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, જે ફ્રીજમાં રાખવાથી ઝડપથી બગડી શકે. આ ઉપરાંત આવા પદાર્થોનું વધુ પડતું સેવન હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને મેદસ્વીતાનું જોખમ વધારે છે.
તેથી બેકરી પ્રોડક્ટ્સને ફ્રીજમાં રાખવાને બદલે રૂમના તાપમાને એરટાઇટ ડબ્બામાં રાખો અને શક્ય હોય તેટલું ઓછું વાપરો. નંબર 11. મસાલેદાર વસ્તુઓ. મસાલાવાળું શાક, સોસ, ચટણી, અથાણું અને અન્ય મસાલેદાર વસ્તુઓ ફ્રીજમાં રાખવી એ પણ નુકસાનકારક પણ હોઈ શકે છે. આવી વસ્તુઓમાં મિત્રો સોડિયમ અને પ્રોઝર્વેટિવ્સનું પ્રમાણ ખૂબ જ વધુ હોય, જે ફ્રીજના ઠંડા વાતાવરણમાં રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન કરી શકે. આવી વસ્તુઓનું સેવન બ્લડ પ્રેશરનું સ્તર બગાડી શકે છે અને ખોરાકના પોષક તત્વને શરીરમાં શોષતા અટકાવે છે. તેથી મસાલેદાર વસ્તુઓને રૂમના તાપમાન એરટાઇટ ડબ્બામાં રાખો અને શક્ય હોય તો તેનું સેવન તમારે મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. નંબર 12. તરબૂચ. ઉનાળાનું લોકપ્રિય ફળ છે જે તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે, પરંતુ તરબૂચને ફ્રીજમાં રાખવું તેની ગુણવત્તા અને આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. ફ્રીજનું ઠંડુ તાપમાન તરબૂચના કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી તેનો સ્વાદ બદલાય અને ઝેરી બની શકે. આવા તરબૂચનું સેવન પેટની ગંભીર સમસ્યાનું કારણ બની શકે. તેથી તરબૂચને હંમેશા રૂમના તાપમાને ઠંડી જગ્યાએ રાખવું. ખરીદ્યા પછી તે 3 દિવસમાં વાપરી લો. નંબર 13. પપૈયું એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જે પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ પપૈયાને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ, રંગ અને પોષક તત્વો નષ્ટ થઈ જાય. ફ્રીજનું ઠંડુ તાપમાન પપૈયાને નરમ, બેસ્વાદ અને નિર્જીવ બનાવે છે. આવા પપૈયાનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક નથી. તેથી પપૈયાને રૂમના તાપમાને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો અને ખરીદ્યા પછી ઝડપથી વાપરી લો. તો મિત્રો, આ 13 વસ્તુઓને ફ્રીજમાં રાખવાથી માત્ર તેની ગુણવત્તા બગડે છે, પરંતુ તે તમારા આરોગ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી આ વસ્તુઓને હંમેશા રૂમના તાપમાન કે ખુલ્લી, સૂકી અને હવાદાર જગ્યાએ સ્ટોર કરો. આ નાની સાવચેતીઓ તમારા ખોરાકને તાજું રાખશે અને તમારા આરોગ્યને પણ સુરક્ષિત રાખશે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.